મિત્રો ડ્રીપમાં ફર્ટિગેશન કરવા માટેનો સરસ તમને એક આઈડિયા બતાવું છું। એ તમે જુઓ, આ જુઓ તમે ફિલ્ટરમાંથી પાણી આવે છે। જે કેરબામાં જાય છે ને આમાં ફર્ટિલાઇઝર નાખેલું છે। એ વાલફૂટ વાટે અહીંયાથી સીધું કૂવામાં સબમર્સિબલના સંકશન પાસે એક એલ્બો મારીને અને ત્યાં રાખેલું હોય છે પાઇપ 16 mmની પ્લેન લેટરલ, જેમાં ફર્ટિલાઇઝર જાય છે અને આ સતત આમનામ ચાલુ રહે કે આમાં ઉમેરો કરી શકાય। તમે જોઈ શકો, જો અમારે રામજીભાઈ હમણાં ફર્ટિલાઇઝર નાખશે, આવા દે રામા। સાયકલ કન્ટિન્યુ રહે છે। આમાં ધોઈ નહીં, પૂરું થઈ ગયું ને, રેડી। જો આ ફિલ્ટરમાંથી પાણી ચાલુ છે, અહીંયાથી સીધી કૂવામાં જાય છે। કૂવામાંથી આ સબમર્સિબલના પાઇપ વાટે સીધું આ ફિલ્ટરમાં થઈ અને આ ફિલ્ડ છે, આ ફિલ્ડમાં ડ્રીપમાં ફર્ટિગેશન થઈ જાય છે। આમાં વેન્ચુરીની જરૂરિયાત નથી રહેતી, સીધું પાણી હારે મિશ્રણ થઈને અને ફર્ટિલાઇઝર ફિલ્ડમાં ધીમે ધીમે સ્લો મોશનમાં પાઈ શકી। જ્યારે વેન્ચુરીમાં એવું થતું હોય કે એકસાથે તમે આ પીપમાંથી ખાતર ખેંચી લો તો એ પાઇપમાં ભરાય અને પછી અહીંયાથી તમે જ્યારે મેઇન વાલ ખોલો ત્યારે સીધું ફિલ્ડમાં એકસાથે ફ્લો થતો હોય। જ્યારે આ છે એ ધીમે ધીમે પાણીની હારે મિશ્રણ થઈ અને ત્યારબાદ જ આ ખાતર ધીમે ધીમે જ્યાં રાખે છે પાણી સાથે મિશ્રણ થઈને કૂવામાંથી જ। કૂવામાં સબમર્સિબલના સંકશન પાસે પાઇપ લગાડેલી છે, જેથી કૂવાના પાણી હારે મિશ્રણ ન થાય અને સીધું જ ત્યાંથી પાઇપ વાટે પંપ ખેંચી લે।